પટનાની એઇમ્સ હોસ્પિટલમાં ધારાસભ્ય ચેતન આનંદની કથિત દાદાગીરી વિરુદ્ધ રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા। રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી અને હોસ્પિટલ પરિસરમાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની માંગ કરાઈ। આરડીએના પત્રમાં જણાવાયું કે ધારાસભ્ય, તેઓના પત્ની અને હથિયારધારી સુરક્ષાકર્મીઓ જબરજસ્તીથી હોસ્પિટલ પરિસરમાં ઘૂસ્યા। તેમણે અહીંના સિક્યોરિટી સાથે મારપીટ કરી અને રેસિડેન્ટ ડોક્ટર્સને મારવાની ધમકી આપી। એટલું જ નહીં, હોસ્પિટલ પરિસરમાં બંદૂક પણ બતાવી। હોસ્પિટલના એક ગાર્ડને ઈજા પણ પહોંચી। આ ઘટના બાદ ડોક્ટર્સે કામના બહિષ્કારની ધમકી આપી। તો બીજી તરફ ધારાસભ્યએ કહ્યું કે હું અને મારી પત્ની બુધવારે રાત્રે એક સમર્થકને મળવા ગયા હતા। સિક્યોરિટી ગાર્ડે અમને પ્રવેશ ન આપ્યો। અન્ય કર્મચારીઓએ મારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો અને ધક્કામુક્કી કરી। મારી પત્નીને કાંડા અને પીઠના ભાગે ઈજા થઈ અને સ્ટાફે મને પણ બંધક બનાવી રાખ્યો। આ મામલે સત્યની શોધમાં પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી।